જય સ્વામિનારાયણ. તો ચાલો આજે બનાવી છે આપણે ખજૂર પાક, ખજૂર રોલ, બિસ્કિટ વાળા અને સાદા. તો એને આપણે થોડોક ધીમો ગેસ રાખશું અને મસ્ત રીતે ખજૂર ઓગળે ને તો જો આ રીતે આપણે જો અહીંયા ગોળીઓ વાળા પણ રેડી કરી દીધા છે અને જો આ બિસ્કિટ રોલ આપણે બનાવ્યા હતા એને જો. તો જય સ્વામિનારાયણ. તો ચાલો આજે બનાવી છે આપણે ખજૂર પાક, ખજૂર રોલ, બિસ્કિટ વાળા અને સાદા. તો જો અહીંયા આપણે 2 કિલો ખજૂર લીધો છે. તો 2 કિલો ખજૂર લીધો છે ને થોડુંક આપણે ઘી એડ કર્યું છે. તો હવે એને આપણે ગેસ ઉપર મૂકીને પેલા ખજૂરને શેકી લેશું મસ્ત રીતે. એટલે એકદમ ઢીલો ખજૂર લીધો છે, ઠળિયાવાળો. કઠણ લઈ તો જટ ઓગળે નહીં, એટલે આપણે લીધો છે ઢીલો. તો એને આપણે થોડોક ધીમો ગેસ રાખશું અને મસ્ત રીતે ખજૂર ઓગળે ને ત્યાં સુધી એને આપણે શેકશું ઘીમાં. અને અહીંયા મમ્મી જો કાજુ બદામ ના ટોપરું બધું લીધું છે, કાજુ બદામના ભૂકો કરે છે. જ્યાં સુધી આપણે શેકાઈ જાય ખજૂર ત્યાં સુધીમાં એ ભૂકો કરી નાખે. તો ચાલો આગળ તમને હું બતાવું શેકાય એટલે. તો જો આપણો ખજૂર છે ને જેમ જેમ ગરમ થાય છે એમ ઢીલો થતો જાય છે, કેમ કે ઢીલો તો લીધો જ હોય એટલે જાજી વાર શેકાતા ન લાગે. એટલે એક રસ આ રીતે ધીમે ધીમે શેકીને મસ્ત કરી લેવાનો. તો જો આપણો મસ્ત ખજૂર છે ને શેકાઈ ગયો છે અને હવે એને આપણે નીચે ઉતારી લેશું. ઘીમાં મસ્ત શેકાઈ ગયો છે અને એકદમ લચકો થઈ ગયો છે માવા જેવો. તો હવે આમાં આપણે ટોપરું ને બધું ભેળવી નાખશું નીચે ઉતારીને. ચાલો નીચે લઈ લઈ કે હા જો લચકા જેવો થઈ ગયો. હવે બધું નાખવાનું આપણે. એમાં હું નાખવાનું જો હમણાં બતાવું તમને. લાવો નાખતી જાવ. ઓલું નાખવાનું જ પેલા. ઓલું પાછું ઉપર લગાવાય જો હે ને, અને અમથું ઉપર લગાવાય જો હે ને પાછું. હા અને જો આપણે આ મેરીગોલ્ડ બિસ્કિટ લીધા છે. તો આપણે બિસ્કિટ વાળા રોલે બનાવવાના છે અને સાદો આમનામે બનાવશું ખજૂર પાક. તો છોકરાઓને બિસ્કિટ વાળા હોય ને તો બહુ ગળ્યા ન લાગે અને ભાવે. સ્કૂલે નાસ્તામાં લઈ જવા માટે સારા લાગે. કા રાધ્યા કાલ લઈ જવા ને? કાલ મમરાન લાડવા, પમદી ખજૂર રોલ લઈ જાજે. જો આપણે કાજુ બદામનો ભૂકો એડ કરી દીધો છે અને ટોપરું એડ કર્યું છે અંદર. તો આમાં છે ને ટોપરું જાજુ નાખવાનું એટલે થોડુંક મોળું પડી જાય, નકર ખજૂર ગળ્યો વધારે હોય એટલે ટોપરું જેમ જાજુ નાખશો ને એમ થોડોક મોળો પડી જાય, નકર મોઢું ભાંગી જાય પાછું બહુ ગળ્યું થઈ જાય ને તો. એટલે જો હવે હાથેથી મમ્મીએ ભેળવી દીધું છે બધું, માવો બની ગયો છે. તો હવે ચાલો એના રોલ વાળશું અને બિસ્કિટ રોલ બનાવશું, બે બનાવશું. ચાલો તો જો આ રીતના આપણે બિસ્કિટ રોલ બનાવી નાખ્યા છે. તો જો હું તમને બતાવું. પેલા આપણે આ મમ્મી કરતા જાય છે આ રીતના ગોળ, અને આપણે બિસ્કિટમાં એમાં લગાવતા જઈશું આમ આછું આછું, અને પછી પાછું બિસ્કિટ મૂકશું બીજું, અને પછી સેજ દબીને પાછી બીજી થેપલી મૂકશું, અને પછી પાછળ મૂકવાની. એટલે જો થઈ ગયું. અને હવે બધું એને હાથ વડે આપણે સરસ રીતે બધી બાજુ પેક કરી દઈશું. અને પછી બધા આપણે વળી જાય ને પછી આને છે ને કટિંગ કરશું, 4 ચેક્સ કરી નાખશું આવી રીતને. અને માથે ટોપરું લગાવવાનું છે હજી આની માથે પણ. તો જો આ આપણા બિસ્કિટ રોલ છે અને હજી આને તૈયાર થાય ને એટલે હું તમને પાછા બતાવીશ, કેમ કે હજી કટિંગ થાય છરીથી અને પછી ટોપરું માથે લાગશે. તો જો આ રીતે આપણે જો અહીંયા ગોળીઓવાળા પણ રેડી કરી દીધા છે. અને જો આ બિસ્કિટ રોલ આપણે બનાવ્યા હતા એને જો આપણે ટોપરું લગાવી પછી આ રીતને કટિંગ કરી નાખવાના છે. જા છરીથી, ધારવાળી છરી હોય એનાથી આ રીતે આમ, એટલે છે ને એકદમ મસ્ત બિસ્કિટના કટકા થઈ જાય. જો ટુકડા. અને જો થઈ ગયા આપણા બિસ્કિટ રોલ અને આ આપણા ખજૂર રોલ આમનો, અને આ બિસ્કિટ વાળા ખજૂર રોલ. તો આ સાથે તમે જો છોકરાઓને અત્યારે શિયાળામાં ઘરે બનાવી દો નાસ્તામાં તો બહુ સરસ લાગશે. અને ઈ બાને ખજૂર છોકરાઓ ખાશે. ના મમ્મી દાંત કાઢે લ્યો. સાચી જ વાત છે, નકર અમતા ખાય ખજૂર તો બિસ્કિટ હોય તો ખાય. તો એવું છે. તો આપણી જો આજ ખજૂરની રેસીપી
આ રીતે છે. તો ઘરે જરૂર બધા ટ્રાય કરજો.